ઓકે, તો તમે એ લોકોમાંથી છો જેમણે કારખાનું ફિલ્મ જોઈ છે અને તમને એવું લાગે છે કે કારખાનું એક બહુ જ ડિફરન્ટ અને બહુ જ યુનિક ફિલ્મ હતી અને આટલી યુનિક ફિલ્મ આપણા ગુજરાતી સિનેમામાં બની એટલે એક બહુ જ મોટી વાત કહેવાય અને આવું તો પહેલાં કોઈએ કર્યું જ નહીં હોય. તો તમે ખોટા છો. આવું કોકે ઓલરેડી પણ કર્યું છે. આ ગુજરાતમાં કે ભારતમાં નથી કર્યું, ભારતની બહાર. પણ જેણે કર્યું છે એણે કારખાના કરતાં પણ 100 ગણું વધારે સારી રીતે કર્યું છે. અને કારણ કે એ પિક્ચર એક્ઝિસ્ટ કરે છે એટલે જ કારખાનું ફિલ્મ એક્ઝિસ્ટ કરે છે. એનાથી જ કારખાનું પિક્ચરે એના કોન્સેપ્ટ અને પ્લોટની બેઠી કોપી મારી છે. ઇવન ફિલ્મની સ્ટોરી પણ સેમ જ છે, પણ ફિલ્મની સ્ટોરીમાં એવા હેવી ચેન્જીસ કરવામાં આવ્યા છે યુઝિંગ એલિમેન્ટ સચ એઝ વોટ ઇફ અને ઇન્સ્ટેડ ઓફ ધીસ એન્ડ ધેટ, કે જેનાથી તમે કહી જરૂર શકો છો કે ભાઈ આ ફિલ્મ કોપી નથી, પણ એન્ડ ઓફ ધ ડે કમ ઓન ગાઈઝ, ઇટ્સ કોપી. આ ફિલ્મમાં કરવામાં આવેલા ચેન્જીસની વાત કરીએ તો જે ઓરિજિનલ ફિલ્મ હતી એ એક ઝોમ્બી ઉપર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મની અંદર એટલે કે કારખાનું ફિલ્મની અંદર ઝોમ્બીની જગ્યાએ ભૂત નાખી દેવામાં આવ્યા છે. ઓરિજિનલ ફિલ્મની અંદર કોઈ એક કેરેક્ટરને દારૂનું વ્યસન હોય છે. આ ફિલ્મની અંદર એ કેરેક્ટર આર્ચન ત્રિવેદીનું છે જેને માવાની લત છે. એ ફિલ્મમાં બતાવવામાં આવેલા જે કોન્ફ્લિક્ટના સ્ટેક હતા એ બહુ જ હાઈ હતા, પણ કારખાનું ફિલ્મની અંદર એ સ્ટેકને બહુ જ લો કરી નાખવામાં આવ્યા છે. મે બી બીકોઝ બહુ જ ઇઝીલી ફિલ્મ બનાવી શકાય એટલા માટે. અને એક મિનિટ, હું તમને અહીંયા બધા ડિફરન્સીસ નહીં કહું, હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે તમે એ ઓરિજિનલ ફિલ્મને જુઓ. એ ફિલ્મ એમેઝોન પ્રાઇમ ઉપર અવેલેબલ છે. ફિલ્મ એક જેપનીઝ ફિલ્મ છે જેનું નામ છે વન કટ ઓફ ધ ડેડ, જેને ડાયરેક્ટ કરવાનું કામ કર્યું હતું શિનિચિરો ઉએદાએ. અને એમને જે ફિલ્મનું સ્ક્રીન પ્લે લખ્યું હતું વિથ રિયોચી વાદા. રિયોચી વાદા બેસિકલી એ માણસ જેને એક નાટક લખ્યું હતું અને એ નાટકનું નામ હતું ઘોસ્ટ ઇન ધ બોક્સ. અને એ નાટકની આ વન કટ ઓફ ધ ડેડ જે ફિલ્મ છે એ અડેપ્ટેશન છે. હવે મેં અહીંયા એ નાટક તો નથી જોયું અને એની ઇન્ફોર્મેશન પણ મેં કંઈક જાણવાની ગૂગલ ઉપરથી પ્રયત્ન કર્યો, પણ મને એની કોઈ પણ ઇન્ફોર્મેશન ના મળી. એટલે હું હવે વન કટ ઓફ ધી ડેડમાં અને આ નાટકમાં શું ફેરફાર છે એ હું નહીં કહી શકું, પણ આઈ કેન ગેસ કે નાટક જે હશે એ ભૂત ઉપર આધારિત હશે, પણ પછી જ્યારે એની ફિલ્મ અડેપ્ટેશન કરવાનું થયું તો એને ઝોમ્બી ઉપર બનાવવામાં આવ્યું હશે. અને મેં કારખાનું ફિલ્મના વન ઓફ ધી રાઇટરને પૂછ્યું હતું પણ ખરું કે ભાઈ તમારી આ ફિલ્મની ઇન્સ્પિરેશન શું છે, બટ આઈ લાઇક ધ ફેક્ટ કે એમને વિદાઉટ લાઇંગ મને ફૂલ ઓનેસ્ટીથી એમને કંઈ પણ દીધું કે એમને આ ફિલ્મની ઇન્સ્પિરેશન જાપનીઝ પિક્ચરમાંથી એટલે કે આ જાપનીઝ પિક્ચરમાંથી અને એ પ્લેમાંથી લીધી છે. સો આઈ રિસ્પેક્ટ ધ ફેક્ટ કે એમને મારી જોડે છુપાવવાની ટ્રાય ના કરી, એ મને ગમ્યું. પણ જ્યારે મેં ગૂગલ કર્યું કે કારખાનું ફિલ્મ ઇન્સ્પિરેશન, ત્યાં એવું લખેલું આવે છે કે કારખાનું ડ્રોઝ ઇન્સ્પિરેશન ફ્રોમ લોકલ ફોકલોર વિચ ઇઝ નોટ ટ્રુ. ઇફી જે ગોવાનો ફિલ્મ ફેસ્ટિવલ છે ત્યાં આ ફિલ્મ જઈને આવી, જેનો ઘણા બધા લોકોને બહુ જ ગર્વ છે અને હોવો જ જોઈએ. પણ આઈ એમ ડેફિનેટલી શ્યોર કે ફેસ્ટિવલના પ્રોગ્રામર્સને લાગ્યું હશે, એટલે કે જે બેસિકલી જે ફિલ્મને સિલેક્ટ કરવા માટેના જે ફેસ્ટિવલના લોકો હોય એમને એવું લાગ્યું હશે કે આ એક ઓરિજિનલ ફિલ્મ છે. પણ આઈ થિંક કે જો ત્યાંના પ્રોગ્રામર્સને એવી ખબર હોત કે આ ફિલ્મ વન કટ ઓફ ધ ડેડની રીમેક છે, અનઓફિશિયલ રીમેક છે, તો એ ડેફિનેટલી આ ફિલ્મને સિલેક્ટ ના કરત. એનીવે, મેં આ ફિલ્મને એક સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ અને એ સ્ક્રીનિંગમાં ઓલમોસ્ટ થિયેટર હાઉસફુલ હતું. અને એ સ્ક્રીનિંગની અંદર જે લોકો ફિલ્મ જોવા આવ્યા હતા એ લોકો આ ફિલ્મને જોઈને એટલું બધું હસી રહ્યા હતા, એટલું બધું હસી રહ્યા હતા, મારી જોડે શબ્દ નથી ડિસ્ક્રાઇબ કરવા કે કેટલું બધું એ હસી રહ્યા હતા. અને હું કહી શકું છું એમના એ રિએક્શનથી કે જો એ આ ફિલ્મને જોઈને આટલું બધું હસી રહ્યા છે તો જો ઓરિજિનલ ફિલ્મ એ જોઈ લેશે તો આઈ એમ ડેફિનેટલી શ્યોર કે એમના પેટમાં હસી હસીને આંટીયું પડી જશે અને એમને હોસ્પિટલાઇઝ કરવા પડશે. બીકોઝ ધ ઓરિજિનલ ફિલ્મ વિચ ધીસ ફિલ્મ ઇઝ કોપીઇંગ ફ્રોમ ઇઝ સો ફ્રીકિંગ ફની that the person who has laughing problem will die from laughter. એમાં પણ ઓરિજિનલ ફિલ્મની અંદર એક પર્ટિક્યુલર સીન છે જેને જ્યારે હું એ પર્ટિક્યુલર સીન જોઈ રહ્યો હતો ત્યારે મારું દાંત કાઢીને મારું જબડું દુખી ગયું, દાંત કાઢીને મારા પેટમાં આંટી પડી ગઈ અને ખુરશીમાં બેઠા હું એ ફિલ્મને જોઈ રહ્યો હતો. મારે એ ફિલ્મને પોઝ કરવી પડી, ખુરશીમાંથી ઊભું થઈ જવું પડ્યું હસવા માટે. એટલી કોમેડિક એ ફિલ્મ હતી. હાવેવર, કારખાનું એક કોમેડીના લેવલની આસપાસ પણ નથી આવતી ઇન માય ઓપિનિયન. મને આ ફિલ્મ એટલી બધી કોમેડિક ના લાગી જે કદાચ ત્યાં ઉપસ્થિત બધા લોકોને લાગી. મે બી બીકોઝ કોમેડી ઇઝ સબ્જેક્ટિવ. જે કોમેડી તમને હસાવી શકે છે મને કદાચ ના પણ હસાવી શકે, અને જે કોમેડી મને હસાવી શકે છે એ કોમેડી કદાચ તમને પણ ના હસાવી શકે. એન્ડ સમટાઈમ ધેર ઇઝ અ કોમેડી જે તમને પણ હસાવી શકે અને મને પણ હસાવી શકે. એનીવે, મૂવિંગ ઓન. આ વિડીયોના શરૂઆતમાં મેં કીધું હતું કે આવું કોકે કર્યું છે અને જેણે કર્યું છે એને કારખાનું ફિલ્મ કરતાં 100 ગણું વધારે સારી રીતે કર્યું છે. અહીંયા હું વન કટ ઓફ ધ ડેડ ફિલ્મની જ વાત કરી રહ્યો હતો. કારખાનું ફિલ્મના મેકર્સ કહી રહ્યા છે કે આ ફિલ્મ એમણે ઇન્ડિપેન્ડન્ટલી બનાવી છે એન્ડ યસ, દે આર રાઇટ. અને હું
એમના એ ઇન્ડિપેન્ડન્ટ સ્પિરિટની ફૂલ રિસ્પેક્ટ કરું છું, પણ એટલી બધી પણ હું નહીં કરું જેટલી હું વન કટ ઓફ ધ ડેડના મેકર્સની કરીશ. કારખાનું ફિલ્મનું જે બજેટ હતું એ હતું 1 કરોડ રૂપિયા અને જે ઓરિજિનલ વન કટ ઓફ ધ ડેડ ફિલ્મ હતી એનું બજેટ હતું 3 મિલિયન જેપનીઝ યેન, જેને આપણે ઇન્ડિયન રૂપીમાં કન્વર્ટ કરીએ તો એ થાય છે ફક્ત 18 લાખ રૂપિયા. કારખાનું ફિલ્મને બનાવવા માટે જે કેમેરો વાપરવામાં આવ્યો હતો એ હતો સોની વેનિસ, જે એક સિનેમા કેમેરા છે, અને જેપનીઝ પિક્ચરની અંદર જે કેમેરા વાપરવામાં આવ્યા હતા એ હતા સોની HXR અને સોની A7R2. આ બંને કેમેરા એક કન્ઝ્યુમર લેવલના કેમેરા છે જેને આપણી જેવા લોકો પણ ખરીદી શકે છે. ભાઈ એમને આખી પિક્ચર એક સોની A7R2 જે એક સિનેમા કેમેરા પણ નથી, એક મિરરલેસ કેમેરો છે, અને બીજો એક કેમેરો જે એક ખાલી કેમ કોડર છે એના ઉપર આખી પિક્ચર બનાવી છે. હવે અહીંયા કોઈને એવું થાય કે ભાઈ જે કેમેરો હોય એમાં શું વળી, તો ભાઈ સોની વેનિસ કેમેરાને રેન્ટ કરવાનું દિવસનું ભાડું ખાલી 15,000 રૂપિયા છે. તમે એને 20 દાડા માટે રેન્ટમાં લો તો 3 લાખ રૂપિયા થાય. એટલામાં તો પેલા જાપાની ફિલ્મ વાળા 2 કેમેરા નવા આવી જાય. એ જાપાનીઝ પિક્ચરનું બજેટ એટલું બધું લો હતું કે એ બચારા પ્રોપર સિનેમા કેમેરા પણ નથી વાપરી શક્યા. અને પ્લસ એમને એ ફિલ્મ બનાવવા માટે ક્રાઉડ ફંડિંગનો ઉપયોગ કર્યો હતો, મતલબ કે એમને લોકો જોડે પૈસા માગીને 18 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, અને એ 18 લાખમાં બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર 265 કરોડની કમાણી કરી છે, જેની વિરુદ્ધમાં કારખાનું પિક્ચરનું બોક્સ ઓફિસ કલેક્શન વન કટ ઓફ ધ ડેડના બજેટ જેટલું પણ નથી થયું. જો કારખાનું ફિલ્મના મેકર્સે આ ફિલ્મને જાપાની ફિલ્મની જેમ એક લોઅર રેન્જનો કેમેરો રેન્ટ ઉપર લઈ બનાવી હોત તો એ આ ફિલ્મને એ રીતે બનાવી શકત, અને એમને જે એક સ્માર્ટ હોરર કોમેડીના નામે એક કેમ્પેન કર્યું હતું એની જગ્યાએ એમને એવું કહીને કેમ્પેન કર્યું હોત કે ભાઈ લો બજેટ ગુજરાતી ફિલ્મ, કાં તો પછી કે ગુજરાતી ફિલ્મ શોટ ઓન DSLR કે ભાઈ મિરરલેસ કેમેરા. હોલિવૂડમાં કદાચ 2022માં કે 23માં જ એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ક્રિએટર, અને એ આખી ફિલ્મને સોની FX3 નામના કેમેરા ઉપર શૂટ કરવામાં આવી હતી, અને બહુ મોટી એવી હાઇપ ઊભી કરી હતી ફક્ત કેમેરાના નામે. બીજું ઉદાહરણ આપણા ભારતની જે એક પિક્ચર છે વિલેજ રોકસ્ટાર કરીને, જે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી હતી, અને એ ફિલ્મ જે છે એ રીમા દાસ જે ફિલ્મની ડાયરેક્ટર છે એણે એ ફિલ્મને કેનન 5D નામના DSLR કેમેરા ઉપર આખી શૂટ કરી હતી, અને એ ફિલ્મની પણ જે માર્કેટિંગ ટેગલાઇન હતી એ હતી કે ભાઈ શોટ ઓન કેનન 5D. અને ભાઈ આઈ એમ શ્યોર કે કારખાનું ફિલ્મના મેકર્સે જો એક કેમેરામાં આટલો બધો બિનજરૂરી ખર્ચો કર્યો છે તો આઈ એમ શ્યોર કે એમને ફિલ્મના બાકી ડિપાર્ટમેન્ટમાં પણ એટલો જ બિનજરૂરી ખર્ચો કર્યો હશે. જો તમે એક કેમેરાનો અને પ્લસ બીજો બિનજરૂરી ખર્ચો બચાવીને એ ખર્ચાને તમે ફિલ્મની માર્કેટિંગમાં વાપર્યો હોત તો આ ફિલ્મ કદાચ એક હિટ ફિલ્મ રહી હોત. અને કોઈ પણ એસ્પાયરિંગ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકર જો મારા આ વિડીયોને જોઈ રહ્યું છે તો ભાઈ તમે તમારી ફિલ્મ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ બનાવો છો તો જરૂરી નથી કે એ ફિલ્મ તમે એરી એલેક્સા, રેડ કે સોની વેનેસ જેવા મોંઘા કેમેરામાં જ બનાવો. તમે તમારી ફિલ્મને કોઈ કન્ઝ્યુમર લેવલ મિરરલેસ કેમેરા કે પછી જે APS-C કેમેરા આવે છે એના ઉપર પણ શૂટ કરી બનાવી શકો છો, રેધર દેન સ્પેન્ડિંગ 15,000 રૂપિયા જેટલું કોઈ કેમેરા ઉપર આખા દિવસનું ભાડું. તમે કોઈક એક્ટરને હાયર કરો, અને આના ઘણા બધા ઉદાહરણ છે, પણ બેસ્ટ ઉદાહરણ આપણે વન કટ ઓફ ધ ડેડનું લઈ લો. ખાલી 18 લાખમાં પિક્ચર બની છે, અને જે મિરરલેસ કેમેરા છે એના ઉપર જ શૂટ કરી છે, અને 265 કરોડ કમાણી છે. તો કેમેરા ઇઝ ધ નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વાઇલ મેકિંગ અ ફિલ્મ. Actors, screenplay and story. That's what will make your film truly amazing. Anyway, moving on. કારખાનું ફિલ્મની અંદર એક 33 મિનિટનો લાંબો એક લોંગ ટેક સીન છે જેના લીધે આ ફિલ્મને બહુ જ બધા વખાણ મળ્યા છે. તો ભાઈ હું પણ વખાણ કરીશ. ઇટ્સ નોટ ઇઝી. આ કોઈ મજાકની વાત નથી કે તમે કોઈ 33 મિનિટનો લાંબો એક વન ટેક શૂટ કરી લો. તો એના માટે તો હું પણ એના વખાણ કરીશ, અને એના માટે ફૂલ રિસ્પેક્ટ ફ્રોમ મી. પણ ઓરિજિનલ ફિલ્મની અંદર એ વન ટેક 37 મિનિટ સુધી ચાલે છે, અને જો તમને કારખાનું ફિલ્મનો વન ટેક ગમ્યો તો એ ફિલ્મનો વન ટેક તમારું મગજ હલાવી નાખશે, એટલો જોરદાર એ વન ટેક હતો. કારખાનું ફિલ્મના વન ટેકમાં આપણને જે સ્ટોરી જોવા મળે છે બહુ જ ખરાબ હતી, અને એને જોતા એવું ફીલ થાય છે કે ભાઈ શું ચાલી રહ્યું છે આ. હાવેવર વન કટ ઓફ ધ ડેડના એ લોંગ ટેકની સ્ટોરી એટલી જોરદાર હતી કે એ તમને એના નરેટિવમાં ટોટલી કન્વિન્સ કરી લે છે, અને તમને ક્યાંય પણ એવું ફીલ નથી કરાવતી કે ભાઈ શું ચાલી રહ્યું છે આ. કારખાનું ફિલ્મના લોંગ ટેકની સ્ટોરીમાં કોઈ પણ કન્વિક્શન નથી, એની વિરુદ્ધમાં વન કટ ઓફ ધ ડેડ ફિલ્મની એ વન ટેકની સ્ટોરીમાં કન્વિક્શન છે. જ્યારે હું આ ફિલ્મની એ લોંગ ટેકની સ્ટોરીને જોઈ રહ્યો હતો ત્યારે એ સ્ટોરી મને થોડી વિયર્ડ લાગી, પણ જ્યારે હું જાપાની પિક્ચર જોઈ રહ્યો હતો ત્યારે મને એ ફિલ્મની સ્ટોરી જરાય વિયર્ડ નથી લાગી.
લાગી, કારણ કે સ્ટોરીએ મને કન્વિન્સ કરી લીધો હતો. કારખાનું ફિલ્મની કોમેડી હેવીલી એના ડાયલોગ ઉપર ડિપેન્ડ કરે છે, જે અમુક વાર કામ કરી પણ જાય છે, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ મારી માટે એ કામ નતા કરી રહ્યા. પણ એ જાપાની ફિલ્મની કોમેડી સ્ટોરીમાં થતા એક્શન ઉપર ડિપેન્ડ કરે છે, જે તમને મજબૂર કરી દેશે હસવા માટે. જાપાની ફિલ્મની અંદર એક ફિલ્મ ડાયરેક્ટરનું કેરેક્ટર છે, જે ડાયરેક્ટરની એની જિંદગીની પોતાની સ્ટ્રગલ છે, અને એ સ્ટ્રગલ સાથે આપણે ઇમોશનલી એક કનેક્શન ફીલ કરીએ છીએ. પણ કારખાનું ફિલ્મની અંદર જે ફિલ્મ ડાયરેક્ટરનું કેરેક્ટર છે, એનાથી મને કોઈ પણ જાતનું ઇમોશનલ અટેચમેન્ટ નથી થયું. કારખાનું ફિલ્મની અંદર મેઇનલી 3 કેરેક્ટરને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ દેવામાં આવ્યું છે. ઓરિજિનલ ફિલ્મની અંદર 3 કરતાં પણ વધારે કેરેક્ટર્સને ઇમ્પોર્ટન્સ દેવામાં આવ્યું હતું. કારખાનું ફિલ્મની અંદર આપણને અર્ચન ત્રિવેદી, પાર્થ મધુકૃષ્ણા અને હાર્દિક શાસ્ત્રી જેવા એક્ટર જોવા મળે છે, જેમનું કામ ફિલ્મમાં સારું હતું. પણ ઓરિજિનલ ફિલ્મની અંદર તાકાયુકી હામાત્સુ જેમને ડિરેક્ટર અને હારુમી સુહામા જે ડિરેક્ટરની વાઇફનો રોલ પ્લે કરે છે, પ્લસ એક દારૂડિયો અને એક બીજું કેરેક્ટર જેને ઝાડાની તકલીફ છે, ઇવન અમુક એક્ટર જેમનો ફિલ્મમાં બહુ જ ટૂંક સમય માટે પણ રોલ હોય છે, એ પણ એમની છાપ છોડીને જાય છે. એક્ઝામ્પલ, જે ટીવી ચેનલની બોસનું જે કેરેક્ટર હતું કારખાનું ફિલ્મની અંદર, કાજલ ઓઝા વૈદ્ય, કંઈ દમ નથી એમના પરફોર્મન્સમાં, પણ ઓરિજિનલ ફિલ્મની અંદર જ્યારે એ ટીવી હેડને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, ત્યારે તમારી હસી નીકળી જશે. અને ભાઈ, એ ફિલ્મની જે કાસ્ટિંગ હતી એ ખતરનાક હતી. એ ફિલ્મની અંદર જે એક્ટર્સને ગોતીને લાવવામાં આવ્યા છે, અને એ ફિલ્મના ડાયરેક્ટરે જે એ એક્ટર્સમાંથી બધાનામાંથી એક્ટિંગ કઢાવી છે, ટોપ નોચ. હા, કારખાનું ફિલ્મની અંદર બધા એક્ટરનું કામ સારું હતું, પણ જાપાની ફિલ્મની અંદર બધા એક્ટરો એમના રોલને ખાઈ ગયા છે. ડકાર પણ નથી મારી, એટલું જોરદાર કામ હતું બધાનું. અને એ જાપાની ફિલ્મનો સૌથી મોટામાં મોટો પ્લસ પોઈન્ટ, ફિલ્મનું એક્સેપ્શનલી અમેઝિંગ ડાયરેક્શન. એ ડાયરેક્શન એટલું જોરદાર હતું કે જો મારે એનું કમ્પેરિઝન કારખાનું સાથે કરવું હોય તો શરમ આવે. હા, કારખાનું ફિલ્મનું ડાયરેક્શન કંઈ ખરાબ નથી, પણ એ જેપનીઝ ફિલ્મનું ડાયરેક્શન એટલું ખતરનાક છે કે એનું કંઈ કમ્પેરિઝન જ થાય એવું નથી. અને કારખાનું ફિલ્મ ટેકનિકલી પણ બહુ સારી ફિલ્મ હતી, પણ સામે એને ખર્ચો પણ એટલો દેવામાં આવ્યો હતો. એની વિરુદ્ધમાં વન કટ ઓફ ધી ડેડ 18 લાખની હોવા છતાં પણ ટેકનિકલી એટલી બધી એડવાન્સ છે કે ના કરો વાત. પ્લસ વિડીયોના થંબનેલમાં, ટાઇટલમાં અને વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું છે કે આ ફિલ્મ એક કોપી છે. હવે હા, કારખાનું ફિલ્મના મેકર્સ એમના ડિફેન્સમાં એમને જસ્ટિફાય કરવા માટે ડેફિનેટલી કહી શકે છે કે આ ફિલ્મ એક કોપી નથી. પણ એઝ અ ઓડિયન્સ, જો મારી જેવો માણસ જે ઓલરેડી એ ઓરિજિનલ ફિલ્મને જોઈને બેઠો છે, એ તો એન્ડ ઓફ ધ ડે એવું જ કહે છે કે ભાઈ આ ફિલ્મ એક કોપી હતી. ઇનફેક્ટ હું મારા કોઈક સિનેફાઇલ ભાઈબંધને પણ પૂછીશ કે ભાઈ આ કારખાનું પિક્ચર જો, તો એનાથી પણ મને એ જવાબ મળશે કે ભાઈ શું આ કોપી પિક્ચર બતાવો તું મને. અને હા, કોઈને એવું થતું હોય કે ભાઈ કારખાનું પિક્ચર કોપી છે એટલે તને એનાથી વાંધો છે, તો ભાઈ કારખાનું કોપી છે એનાથી મને કંઈ વાંધો નથી. કોપી તો બધા કરે જ છે, એ પછી તમારો ક્રિસ્ટોફર નોલન હોય કે સ્કોર્સેઝી હોય કે ટેરેન્ટિનો હોય, કોપી તો બધા કરે જ છે. અને ભાઈ આ દુનિયામાં કશું પણ ઓરિજિનલ નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે બધું કશાકની ને કશાકની કોપી છે. વાંધો એ નથી કે તમે કોઈ પિક્ચરની કોપી મારો છો, વાંધો ત્યાં છે કે તમે જે રીતે એ પિક્ચરની કોપી મારો છો. જો તમે કોઈ ફિલ્મનું એક રીમેક કરી રહ્યા છો, તો પછી તમે એ ફિલ્મના રીમેકને એક અલગ લેવલ ઉપર લઈ જાઓ. જે ઓરિજિનલી જે એક બેન્ચમાર્ક સેટ કરીને રાખ્યો છે, એનાથી ઉપરનું કંઈક કરો. ઇનફેક્ટ તમારી જોડે તો એમના કરતાં વધારે બજેટ પણ છે, છતાં પણ તમે એમના લેવલનું નહીં, પણ એમના લેવલથી બહુ જ નીચેનું લેવલનું કામ કરો છો, અને એની એક જે લેગેસી છે એ લેગેસીને ટચ પણ નથી કરી રહ્યા. તો જો પછી તમારે એ જ રીતનું રીમેક કરવું છે, તો પછી તમે ડાયરેક્ટ એ ઓરિજિનલ ફિલ્મના રાઇટ લઈ લો અને ડાયરેક્ટ એને જેમ છે તેમ જ બનાવીને બનાવો. કાં તો પછી તમારે સ્ટોરીને કોપી જ કરી હોય તો એ રીતે કરો, જેમ ક્વિન્ટન ટેરેન્ટિનો સિટી ઓન ફાયરની કરે છે, જેમ જીમ જાર્મુશ લે સેમુરાઈની કરે છે, અને જેમ ટોડ ફિલિપ્સ ટેક્સી ડ્રાઈવરની કરે છે. અને આ બધી ફિલ્મો એક રીતે કોપી હોવા છતાં પણ, અને આપણે ઓરિજિનલ ફિલ્મ જોઈ પણ હશે, તો પણ આપણી ઉપર એક પ્રભાવ છોડશે, જે જોઈને એવું ફીલ થશે કે ભાઈ આ ફિલ્મો કોપી તો છે, પણ સાથે સાથે આ ફિલ્મો એ ઓરિજિનલ ફિલ્મોને લવ લેટર છે, એક ટ્રિબ્યુટ છે. ફીલ થશે કે ધીસ ફિલ્મ ઇઝ નોટ જસ્ટ કોપીઇંગ વર્ક્સ ઓફ અધર, બટ દે આર ઓલ્સો ઓનરિંગ ઇટ. પ્લસ જ્યારે આ લોકો કોપી કરે છે, ત્યારે આપણે એમની ફિલ્મમાં સાફ જોઈ શકીએ છીએ કે આ લોકો એમનું ખુદનું પણ કંઈક અલગ અને કંઈક ડિફરન્ટ અને કંઈક યુનિક એડ કરે છે. ફીલ થાય છે કે આ લોકોનું ફિલ્મ બનાવતી વખતે એક ક્લિયર વિઝન હતું, જે મને કારખાનું ફિલ્મમાં નથી થતું. તો હા, એક દ્રષ્ટિએ તમે કહી શકો છો કે આ ફિલ્મ કોપી નથી, પણ એન્ડ ઓફ ધ ડે તમારે માનવું જ પડશે કે આ ફિલ્મ એક કોપી છે. હું આ ફિલ્મને દઈશ 3 આઉટ ઓફ 10. જો મેં વન કટ ઓફ ધ ડેડ ફિલ્મ ના જોયું હોત, તો હું પણ કારખાનું ફિલ્મના વખાણ કરીને ના થાકત.
પણ ટુ બેડ કે મેં આ ફિલ્મ 3 વર્ષ પહેલાં જ જોઈ લીધી હતી અને ટુ બેડ કે હું એ જાપાનીઝ ફિલ્મનો બહુ જ મોટો ફેન છું અને એ ફિલ્મ મારી વન ઓફ ધી મોસ્ટ ફેવરેટ ફિલ્મોમાંની એક છે. એ ફિલ્મને મેં લેટરબોક્સ ઉપર 5માંથી 5 સ્ટારની રેટિંગ આપી છે. દેટ મીન્સ દેટ ફિલ્મ ઇઝ અ માસ્ટરપીસ ફોર મી. સો ફોર મી યુ આર નોટ જસ્ટ કોપીંગ એ ફિલ્મ, યુ આર કોપીંગ વન ઓફ માય મોસ્ટ ફેવરેટ જેપનીઝ ફિલ્મ. એટલે કારખાનુંની સ્ક્રીનિંગમાં જ્યારે કારખાનું ફિલ્મ ચાલી રહી હતી અને જેવો જ એનો એ વન ટેક પત્યો તરત જ મને લાઇટ થઈ જાય કે અચ્છા આ ફિલ્મ જે છે આ જાપાનીઝ ફિલ્મની કોપી છે. અને મને થયું હતું કે કદાચ એમને કંઈક ચેન્જીસ કર્યા છે પણ એમને કોઈ પણ એવા ખાસ ચેન્જીસ નથી કર્યા અને ફિલ્મની સ્ટોરી એ જ રીતે અનફોલ્ડ કરે છે જેમ ઓરિજિનલની અંદર કરે છે. આ ફિલ્મને મેં જે સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ એ સ્ક્રીનિંગનો અનુભવ મારો બહુ જ જોરદાર રહ્યો. ઇનફેક્ટ આ મારી જિંદગીની સૌથી પહેલી સ્ક્રીનિંગ હતી અને આ સ્ક્રીનિંગમાં જયા પહેલાં મને ખબર પણ નથી કે આ સ્ક્રીનિંગની અંદર બધા ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂ અને બધા એક્ટર ને બધા ત્યાં હાજર હશે. મને તો એવું જ હતું કે ભાઈ આપણે એક નોર્મલ જે ફિલ્મ જોવા જવી એ ફિલ્મ જોવા જવાનું હોય એટલે હું લિટરલી એ સ્ક્રીનિંગમાં એક નાઇટી અને ઠેકાણા વગરની ટી શર્ટ પહેરીને પહોંચી ગયો હતો કારણ કે મને તો એવું કે ભાઈ એક નોર્મલ પિક્ચર જોવા જવી એવું હશે. પણ ભાઈ ત્યાં તો બધા ઇન્ડસ્ટ્રીના લોકો, ફિલ્મના એક્ટર ને બધા કાસ્ટ એન્ડ ક્રૂ અને ભાઈ આખું પ્રોપર એક પ્રીમિયરમાં ગયા હોય એ રીતની વાઇબ મને આવી. એન્ડ ઇટ વોઝ અનએક્સપેક્ટેડ બટ ઇટ વોઝ અમેઝિંગ, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. મીટિંગ પીપલ સચ એઝ અર્ચન ત્રિવેદી એન્ડ પાર્થ મધુકૃષ્ણા વોઝ ધ બેસ્ટ થિંગ ઓફ દેટ સ્ક્રીનિંગ બટ ધ ફિલ્મ ટર્ન આઉટ ટુ બી એ ડિસઅપોઇન્ટમેન્ટ. અને ભાઈ મારી આ ફિલ્મને લઈને બહુ જ હાઈ એક્સપેક્ટેશન હતી. મેં આ ફિલ્મના બહુ જ બધા વખાણ સાંભળ્યા હતા. ઇફી ગોવાના ફેસ્ટિવલમાં જઈને આવી છે અને આમ છે અને તેમ છે અને ભાઈ હું જેન્યુઅનલી મારા અંદરથી એ જ ફિલિંગ હતી કે ભાઈ એવું તો શું હશે આ ફિલ્મમાં. બટ ધ ફિલ્મ ટર્ન આઉટ ટુ બી એ ડિસઅપોઇન્ટમેન્ટ. આઈ એમ ડેફિનેટલી શ્યોર કે હવે પછી જો આ પ્રોડક્શન હાઉસવાળા આવી કંઈક સ્ક્રીનિંગ રાખશે અને હું એમના ફોર્મમાં અપ્લાય કરીશ તો જો એ મારું એ ફોર્મમાં નામ જોશે તો એવું જરૂર કહેશે એક મિનિટ આ તો પેલો તે જેને આપણી કારખાનું ફિલ્મને ખરાબ રિવ્યૂ આપ્યું હતું, કાઢો અને બહાર કાઢો. મારા બેટો સ્ક્રીનિંગમાં આવે છે અને ખરાબ રિવ્યૂ આપે છે. તો બેસિકલી હું કહેવા એ માગું છું કે ભાઈ મારું ફિલ્મના કોઈ પણ મેકર્સ કે કોઈ પણ કાસ્ટ કે ક્રૂવાળા સાથે કોઈ પણ જાતનો ગ્રજ નથી. પણ મારે અહીંયા મારું કામ ઓનેસ્ટીથી કરવાનું હોય છે. મારે એક જેન્યુઅન રિવ્યૂ આપવાનું હોય છે. ઇનફેક્ટ ઇન ફ્યુચર જો મને કોઈ પ્રીમિયરનું ઇન્વિટેશન પણ આવશે પણ મને એવું કહેવામાં આવશે કે તારે તારા રિવ્યૂની અંદર સારું સારું જ બોલવાનું તો હું એ પ્રીમિયરમાં પણ નહીં જાઉં. મારે એઝ અ ફિલ્મ ક્રિટિક ફૂલ ઓનેસ્ટીથી ઓડિયન્સને એ કહેવાનું હોય છે કે મેં ફિલ્મ જોતા શું ફીલ કર્યું. તો જો ફિલ્મના મેકર જોઈ રહ્યા હોય અને આ વિડીયો જોઈને એમને ખોટું લાગ્યું હોય તો આઈ એમ રિયલી સોરી. અને જો તમે આ રીતે એક ફિલ્મની રિપોપ બનાવી શકો તો તમારી અંદર એક ક્રિટિકનું ક્રિટિસિઝમ હેન્ડલ કરવાની પણ ક્ષમતા હોવી જોઈએ. અને જેણે પણ ચેનલ હું આટલો ઇનકન્સિસ્ટન્ટ હોવા છતાં પણ સબસ્ક્રાઇબ કરીને રાખી છે તમારો ખૂબ ખૂબ આભાર. હું ફૂલ કોશિશ કરી રહ્યો છું કે મારા વ્યુઅર્સને હું બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ પ્રોવાઈડ કરું અને એટલા માટે જ મારે વિડીયો બનાવવામાં થોડી વાર લાગે છે અને બીજા જિંદગીના અનએક્સપેક્ટેડ ઇવેન્ટ થઈ જાય છે એ તો અલગ. પણ જે લોકો સપોર્ટ કરે છે એમનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને યસ યુ તમને જ કહી રહ્યો છું. તમે કરી છે ને મારી ચેનલ સબસ્ક્રાઇબ કે નથી કરી? અરે કંઈ વાંધો નહીં, પછી શાંતિથી કરી લેજો, કોઈ ઉતાવળ નથી. પણ જેમને કરી છે કિંગ લિયો સલ્યુટ્સ યુ. તો બસ આ જ હતું મારું કારખાનું ફિલ્મનું રેટ્રો રિવ્યૂ. આઈ હોપ કે તમને ગમ્યું હશે અને જો તમને ગમ્યું હોય અને આ જ રીતના ઓનેસ્ટ રિવ્યૂઝ ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં જોવા ગમતા હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. આની પહેલાં મેં છેલ્લો દિવસ ફિલ્મ ઉપર પણ એક રેટ્રો રિવ્યૂ બનાવ્યું છે. જો તમારે જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. એ સિવાય હાલ થિયેટરમાં બ્રહ્મ પિક્ચર જે છે બહુ જ ચાલી રહી છે. જો તમે એ ફિલ્મનું રિવ્યૂ જોવા માંગતા હોય અને એની એન્ડિંગ એક્સપ્લેન વિડીયો જોવા માંગતા હોય તો તમે આ વિડીયો ઉપર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો.